હેલો ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારા કિચનમાં। આજે આપણે બનાવવાના છીએ ફરાળી સેવ। તો એના માટે આપણે સૌથી પહેલાં 3 બટાકા બાફેલા લીધા છે, 1 વાટકી મોરૈયો અને 1 વાટકી સાબુદાણાને લીધા છે। સાબુદાણા અને મોરૈયાને આપણે મિક્સર જારમાં લઈ લેવાના છે ને એકદમ ઝીણો લોટ બનાવી લેવાનો છે। આપણે અત્યારે ક્રિસ્પી સેવ બનાવવાના છે ફ્રેન્ડ, એટલે સાબુદાણા અને મોરૈયો વધુ લીધો છે। તમારે થોડી પોચી બનાવી હોય તો સાબુદાણા અને મોરૈયાનો ભાગ ઓછો કરવાનો અને બટાકાનો ભાગ થોડું વધુ રાખવાનો, પણ એકદમ ક્રિસ્પી હોય તો મજા પડી જાય છે, એટલે એકદમ ક્રિસ્પી જ બનાવવાની છે આપણે। અને આપણે લોટને આવી રીતે ચાળણીથી ચાળી લીધો છે, એ સૂપ કાઢવાની જે ચાળણી આવે છે એનાથી ગાળવાનો છે આપણે, અને જે મોટો લોટ હોય એને કાઢી લેવાનો। પછી આપણે જે બટાકા બોઇલ કરીને રાખ્યા છે એને આવી રીતે આદું છીણવાની જે છીણી આવે છે એનાથી છીણી લેવાનો છે। આ તો તમે બીજી કોઈ પણ છીણી હોય તો એનાથી પણ છીણી લઈ શકો છો। હાથેથી મેશ કરીને નથી લેવાના, કારણ કે આપણે સેવ બનાવીશું તો એની અંદર ફસાઈ જશે, એટલે આપણે આવી રીતે છીણીને જ એડ કરવાના છે। પછી મેં 1 ચમચી જેટલું સિંધાલું મીઠું જે આવે છે એડ કર્યું છે, અને બધું જ આપણે સરસ રીતે લોટ બાંધી લેવાનો છે। આની અંદર આપણે તેલ કે એવું કાંઈ નથી એડ કરવાનું, અને સરસ રીતે આપણે પાણી ઉમેરતું જવાનું અને લોટ બાંધી લેવાનો। પહેલાં બટાકાને બધું પહેલાં મિક્સ કરી લઈએ, પછી પાણીની જરૂર પડે એ પ્રમાણે આપણે પાણી એડ કરતું જવાનું છે અને લોટને સરસ બાંધતું જવાનું છે। તો તમે જોઈ શકો છો 1 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે, અને આપણે પાણી રેડતું જવાનું અને લોટ બાંધતું જવાનું છે। આપણે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ આપણે બાંધવાનો છે। તમારે તીખી બનાવવી હોય સેવ ફ્રેન્ડ તો તમે આની અંદર લીલા મરચાં પણ એડ કરી શકો છો પેસ્ટ બનાવીને, પણ તમે આવી સારી લાગે છે, એટલે આપણે આની અંદર અત્યારે કશું જ નથી ઉમેર્યું। આપણે ફ્રેન્ડ લોટ બાંધી દીધો છે, એકદમ રેડી થઈ ગયો છે લોટ। હજુ આપણે આને 10-15 મિનિટ સુધી રેસ્ટ આપીશું, એટલે સાબુદાણા અને મોરૈયો ફૂલી જશે। ત્યાં સુધી આપણે આ મશીનને તેલ લગાવીને રેડી કરી દઈએ। મીડિયમ સાઇઝની જે જારી આવે છે એનો ઉપયોગ કરવાનો છે ફ્રેન્ડ આપણે, એને પણ આપણે તેલ લગાવીને સરસ રીતે ગ્રીસ કરી લઈએ, અને સંચાને પણ આપણે તેલ લગાવીને ગ્રીસ કરી લઈએ। ફ્રેન્ડ તમે આ સેવ જરૂરથી બનાવજો, એકદમ સરસ અને ક્રિસ્પી બને છે, અને તમને ખાવામાં પણ બહુ મજા આવશે। અત્યારે નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે, તો તમે દરરોજ નવી આવી રીતે રેસીપી બનાવીને ટ્રાય કરજો, અને 10 જ મિનિટમાં બની જાય છે, બહુ વાર પણ નથી લાગતી। આપણે આ સંચાને તેલ લગાવીને રેડી કરી દીધો છે, અને આપણું બેટર 10 મિનિટ જેવું થઈ ગયું છે। હવે આપણે આને આવી રીતે અંદર ભરી લઈશું, અને મેં એક બાજુ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે ફ્રેન્ડ, અને તેલ આપણું ગરમ થઈ ગયું છે। તો હવે આપણે આની અંદર સેવ પાડી લઈશું। થોડો હાથ ઉપર રાખવાનો ફ્રેન્ડ, જ્યારે તમે સેવ અંદર એડ કરશો તો તરત જ એકદમ ઉભરો આવી જશે, એટલે તમારે હાથ થોડો ઉપર રાખીને પછી સેવ પાડવાની છે। તમે જોઈ શકો છો ફ્રેન્ડ, એકદમ સરસ વ્હાઈટ અને ક્રિસ્પી આપણી સેવ રેડી થઈ ગઈ છે। આને ધીમા તાપે થવા દેવાની છે, બહુ મિનિટ નથી લાગતી, 2 થી 3 મિનિટમાં આપણી સેવ સરસ શેકાઈ જાય છે। તો રેડી થઈ ગઈ છે આપણી એકદમ ક્રિસ્પી સેવ ફરાળી। મેં બધી જ સેવને આવી રીતે રેડી કરી લીધી છે ફ્રેન્ડ, તમે જોઈ શકો છો એકદમ સરસ લાગી રહી છે આપણી સેવ, એકદમ ક્રિસ્પી બની છે। હું તમને બતાવી દઉં, તો છે ને ફ્રેન્ડ એકદમ ક્રિસ્પી અને કરારી સેવ, તો બહુ જ સરસ બને છે ફ્રેન્ડ આ સેવ, તમે જરૂરથી ટ્રાય કરજો। અને તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારી ફ્રેન્ડ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો।